દરરોજ સવારે ફક્ત એક ગ્લાસ આ આમળાનો જ્યુસ પીવાથી તમારા શરીરમાં જોઈતા દરેક પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરની ઉણપ દૂર થશે. સાથે આ જ્યુસ તમે ફક્ત 4 થી 5 જ મિનિટમાં બનાવી રેડી કરી શકો છો. તો એના માટે એક એવી નવી ટ્રીક શેર કરીશ જેનાથી તમારો સમય અને પૈસા બંનેની બચત થશે. અને આ જ્યુસ બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવી નવી ટ્રીક સાથે તૈયાર કરીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા એકદમ નવી રીતે આમળાનું જ્યુસ બનાવવા માટે અહીંયા મેં આમળા લીધા છે. અહીંયા મેં લીધા છે 250 ગ્રામ જેટલા આમળા. તો આમળા એકદમ સારા તાજા હોય એવા તમારે પસંદ કરવાના, જેથી તેમાં ખૂબ સારા પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સ હોય. જ્યુસ બનાવતા પહેલા આપણે સૌથી પહેલા આમળાને સારી રીતે ધોઈ તેને સાફ કરી લેવાના છે, જેથી તેના ઉપર કોઈ પણ જાતનો કચરો કે કોઈ ડાઘી હોય તે નીકળી જાય. હવે આ જે આમળા છે એને આપણે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લઈશું. તો આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર રહેલું છે, જે તમારા ડાયજેશનને સુધારે છે. અને ડાયજેશન સારું હોય તો શરીરમાં કોઈ પ્રકારના પ્રોબ્લેમ થાય જ નહીં, જેનાથી આખો દિવસ તમારા શરીરમાં એનર્જી અને સ્ફૂર્તિ રહે છે. તો આ રીતે આપણે એકદમ સરસ બધા જ આમળાને બીજનો ભાગ કરી સારી રીતે સમારી લઈશું. આ જ્યુસમાં આપણે એવી નવી નવી સામગ્રી ઉમેરવાના છીએ જે બિલકુલ ફ્રીમાં મળે છે અને સાથે તમારા જ્યુસનો સ્વાદ પણ વધારશે. તો અહીંયા મેં ખૂબ સારી રીતે બધા આમળાને સમારી લીધા છે. તો સમારેલા આમળાને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. અને મેં તમને કહ્યું હતું ને કે આમાં એક એવી સામગ્રી ઉમેરીશું જે તમને બિલકુલ ફ્રીમાં મળે છે, અને એ છે મીઠા લીમડાના પાન. તો જનરલી મીઠા લીમડાના પાન આપણે હેરને, સ્કિનને ખૂબ જ ઇમ્પ્રૂવ કરે છે. સાથે આમળાના જ્યુસનો પણ ટેસ્ટ વધી જશે. સાથે આમાં 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું. સાથે આમળાની તુરાશને બિલકુલ ઓછી કરવા માટે 1 ટીસ્પૂન જેટલું સંચળ મીઠું ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલું મીઠું પણ ઉમેરી દઈશું. હવે બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એના માટે 3 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું. ગોળની જગ્યાએ તમે સાકર પણ વાપરી શકો છો. હવે આપણે આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સ્મૂથ એવું ગ્રાઇન્ડ કરી લઈશું. અહીં બધું પાણી એકસાથે નથી ઉમેરવાનું. પહેલા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી સ્મૂથ એવું પીસી લેવાનું છે. ફરી પાછું અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી ક્રશ કરી લેવાનું. તો અહીં તમે જોઈ શકો છો બધું જ સારી રીતે ક્રશ થઈ ગયું છે. તો હવે આ જ્યુસને આપણે એકદમ સારી રીતે ગાળી લઈશું. જો તમે ચાહો તો આ જ્યુસને ગાળ્યા વગર પણ પી શકો છો, જેથી તમને ભરપૂર માત્રામાં ફાઇબર મળે. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે જ્યુસ આપણું ગળાઈ ગયું છે. તો હવે ચટપટા ટેસ્ટ માટે આમાં થોડા એવા મસાલા એડ કરી દઈશું. તો એના માટે અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર, સાથે અડધી ચમચી જેટલા શેકેલા જીરુંનો પાવડર અને આમળાની તુરાશને બિલકુલ દૂર કરવા માટે જ્યુસને સુપર ટેસ્ટી બનાવવા અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. અને હવે જ્યુસ સાથે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં આપણું એકદમ ટેસ્ટી અને વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર એવું આમળાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. તો શિયાળામાં દરરોજ સવારે ખાલી પેટે આ જ્યુસ પીવાથી તમારા શરીરમાં ખૂબ જ મોટા એવા ફાયદા જણાશે. તમારી સ્કિન ગ્લો કરશે, સાથે તમારા હેરમાં પણ ઇમ્પ્રૂવ જોવા મળશે. અને જો તમે વજન ઘટાડવા માંગો છો તો આ જ્યુસ તમારા માટે બેસ્ટ છે. તો હવે આ જ્યુસને આપણે સર્વ કરી લઈશું. તો તમને આ જ્યુસ બનાવવાની ટ્રીક કેવી લાગી કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને આ રીતે એકવાર આમળાનું જ્યુસ જરૂર ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.